હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે બહુ ખુશીની વાત છે, કેમ કે આજે આપણી ચેનલ છે એ મોનેટાઈઝ થઈ ગઈ છે. અને હું તમને થોડું બતાવું. બાજુમાં તમે જોઈ શકો છો કે કેવી રીતની આપણે બધા જે ફ્યુચર છે એ બધા ખુલી ગયા છે ઇન્કમના. એટલે તમે જુઓ સાઈડમાં કે કયા કયા આવ્યા છે. તો હું વાયટી સ્ટુડિયોમાં જાઉં છું અને એમાં બતાવું કે કયા કયા ફ્યુચર આવી ગયા છે. હવે આપણે જો અહીંયા $US લખેલું આવે છે, તો એમાં $0 બતાવે છે. તો ધીરે ધીરે ઇન્કમ ચાલુ થશે. હવે તો 0 એ બતાવે છે. અને બીજું અર્નિંગમાં જઈએ આપણે. અર્નિંગમાં ટેપ કરીશું તો એમાં આ બધા જેટલા સાઈડમાં દેખાય છે તમને, વોચ પેજ એડ્સ, શોર્ટ્સ ફીડ એડ્સ, પછી મેમ્બરશિપ, સુપર્સ, શોપિંગ અને બ્રાન્ડ કોન્ટેક્ટ, આ જેટલા બધા છે એ બધા ફ્યુચર આપણા ખુલી ગયા છે અર્નિંગ માટેના. અને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. બરાબર, તો આ બધું હતું રેશિયો તમને બતાવવાનો હતો. અને આપણે આ અહીંયાથી અર્નિંગનું બધું દેખાશે. એમાં રેવન્યુમાં જોઈએ, ચેક કરીએ તો રેવન્યુમાં $0 બતાવે છે. જો જાન્યુઆરી ડિસેમ્બર બધામાં 000. તો આજથી પછી હવે જે વિડીયો મૂકીશ એમાં અર્નિંગનો ઓપ્શન આવી ગયો છે. તો હવે અર્નિંગ ચાલુ થઈ જશે. બરાબર, તો આ રીતનું તમને થોડું કહેવાનું હતું. વારંવાર બધા પૂછતા હતા કે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ કે નહીં. તો ફાઇનલી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. અને બધા 4000નો જે વોચ ટાઈમ હતો એ પૂરો થઈ ગયો છે. અને 1000 સબસ્ક્રાઈબર તો આપણે ક્યારના પૂરા થઈ ગયા હતા. તો આ બે વસ્તુ જોઈએ, 1000 સબસ્ક્રાઈબર અને 4000નો વોચ ટાઈમ. તો 4000નો વોચ ટાઈમ આજે પૂરો થઈ ગયો ફાઇનલી. અને જેટલું માગતું હતું એમાં બધું ભરી દીધું આપણે અને મોકલી દીધું બધું. અને હવે ધીરે ધીરે અર્નિંગ થશે. પછી હું તમને બતાવીશ કે ગૂગલ એડસેન્સ પછી આવશે, એનો પણ અલગથી વિડીયો બનાવીશ. તો આજે આપણે ફાઇનલી એક જે હતું એ બહુ સમય થઈ ગયો હતો પણ પૂરું થઈ ગયું. શરૂઆત આપણે મારી ચેનલ 3જા મહિનામાં બનાવી દીધી હતી. પણ મેં વિચાર્યું કે હવે શું કરું. પછી કંઈ કામ નહોતું કર્યું, એમાં શોર્ટ્સ જ મૂકતો હતો. પછી ધીરે ધીરે મેં વિચાર્યું કે આપણે જે તૈયારી કરીએ છીએ એ બીજાને માર્ગદર્શન મળે એ પ્રમાણે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. તો શરૂઆતમાં બ્લોગ બનાવ્યા ધીરે ધીરે. અને પછી 100-200 વ્યૂ આપતી હતી. પછી ધીરે ધીરે આપણે બ્લોગની સાથે સાથે ગાઈડન્સ પણ આપતા રહ્યા. અને બધાને ખ્યાલ આવે એ પ્રમાણે બધી માહિતી, પોલીસ ભરતીની રિલેટેડ બધી માહિતી આપતી રહ્યા. અને ધીરે ધીરે પછી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ. તો મેં કંઈક 6ઠા કે 7મા મહિનામાં લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અને પછી ધીરે ધીરે આજે જાન્યુઆરીમાં આપણી ચેનલ મોનેટાઈઝ થઈ. એટલે સમય થોડો વધારે લાગી ગયો, વાંધો નહીં, પણ થઈ ગઈ છેવટે એમ. અને હવે આપણે ધીરે ધીરે યુટ્યુબ પર ઇન્કમ આવશે તો આપણે વિડીયોમાં બનાવતા રહીશું. અને એક બીજી ચેનલ બનાવીએ, કદાચ ટેક ચેનલ. જો યુટ્યુબ રિલેટેડ કોઈને ઇન્કમ રિલેટેડ કંઈ બી હોય અને જો શરૂઆત કરવા માગતા હોય યુટ્યુબમાં અર્નિંગ કરવી હોય તો ઘરે બેસીને, તો આપણે એની વિડીયોની લિંક મૂકી દઈશું નવી ચેનલ બનાવીશું ત્યારે. તો યુટ્યુબનું જેટલું પણ જે રીતનું આવે છે કે યુટ્યુબ વોચ ટાઈમ કેવી રીતે, યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવાની, પછી એડસેન્સ કેવી રીતે મંગાવવાનું, આ તે, પછી પેમેન્ટ કેવી રીતે આવે છે, બધી માહિતી એમાં આપણે બતાવતા રહીશું. કેમ કે બધું ખ્યાલ આવતું ગયો છે હવે યુટ્યુબમાં. થંબનેલ કેવી રીતે બનાવવાનું, પછી ટાઇટલ કેવી રીતે લખવાનું, બધું એમાં બનાવતા રહીશું. બરાબર, તો કદાચ તમારે શીખવું હોય યુટ્યુબ વિશે તો આપણે યુટ્યુબ ચેનલ બીજી બનાવવાની છે. બરાબર, ટેક ચેનલ. તો એમાં તમે બધા જોઈન થઈ જજો જો જરૂર લાગે તો. અને બીજું કે પોલીસ ભરતીનું રિલેટેડ જે બી માહિતી હોય તો આપણે આ ચેનલમાં આપતા જ રહીએ છીએ. તો આટલું થોડું આપણે આપવું હતું. બરાબર ને? તો મારી મમ્મી પણ આવી ગઈ છે, એને કંઈક કહેવું છે તો એ કહેશે થોડું. એટલે જોઈએ હવે. ચેનલ તો મોનેટાઈઝ થઈ ગઈ છે તો મમ્મીને ખબર નહીં શું જોઈએ છે. તો મમ્મી, ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે મારી, તો થોડું તારે કહેવું હોય તો કહે. ચાલ બોલ. ભાઈ, તાર યુટ્યુબ પર પૈસા આવશે તો મને શું લઈ આલે? તારે શું લેવું છે? મારે જૂનો ફોન છે નહીં બરાબર, તો મારે નવો લેવો છે. નવો લેવો ફોન? આ તો જેવું નવું પેમેન્ટ આવશે યુટ્યુબમાંથી તો આપણે મમ્મીને કીધું છે એ પ્રમાણે લઈ આપીશું નવો ફોન. બરાબર, તો ચાલશે? ચાલશે. બરાબર. ઓકે. તો યુટ્યુબમાં પેમેન્ટ આવશે તો આપણે મમ્મીને નવો ફોન લઈ આવીશું. બરાબર, તો વ્લોગમાં બન્યા રહેજો તમે બધા. અને મમ્મીને જે બધી વસ્તુ જોઈતી હોય એ બધી હું યુટ્યુબમાં પેમેન્ટ આવશે એ પ્રમાણે હું આપતો રહીશ. બરાબર ને? બીજું જે જોઈતું હોય એ તો કહેજે. હા, વિડીયો હા તો ઘણું બધું લઈ આપીશ. બે તો ચેનલમાં બધા બનાવી રહેજો. અને આજ માટે આટલું રાખીએ આપણે. અને જો પેમેન્ટ આવશે, હજી તો ગૂગલ એડસેન્સ આવશે. એડસેન્સ પછી આપણે બેંકમાં એકાઉન્ટમાં પૈસા આવશે. એ રીતની પ્રોસેસ હોય છે. તો $10 જેવા જમા થાય અને પછી એકાઉન્ટમાં જમા થશે.
એડસન્સ આવશે પછી જમા થશે એ રીતનું હોય તો $100 થાય પછી આપણે એ રિસીવ કરી શકીએ પૈસા આપણે ઉપાડી શકીએ બરાબર એ રીતની બધી પ્રોસેસ છે એ તો નેક્સ્ટ તમારે જોઈતું હોય તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું પણ આજે આટલું રાખીએ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો જય હિન્દ જય ભારત